અમારી ટીમ જામનગર છે. અમે અહીં નહેરુની ટુર્નામેન્ટ રમવા આવ્યા છીએ અને અમારી ફાઇનલ મેચ દેવગઢ બારિયા હારે થયેલી હતી, જેમાં અમે જીતી ગયા છીએ. અમને બહુ જ આનંદ થાય છે અને અમે બહુ જ ખૂબ મહેનત કરી હતી નહેરુ જીતવા માટે, જે અમે સફળ થયા છીએ અને અમે બહુ આનંદ થાય છે. અહીંયા આવીને અમારી આ ટુર્નામેન્ટ બહુ યાદગાર રહેવાની છે. શું નામ? ક્રિશા. જય હિન્દ. અમારી દેવગઢ બારિયા દાહોદ ટીમ અંડર 17 નહેરુ રાજ્ય કક્ષા સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચી. બધાએ બહુ મહેનત કરી, પણ અમારી પેનલ્ટી શૂટઆઉટ આવ્યું અને શૂટઆઉટમાં 1 ગોલથી હાર્યા છીએ અને સેકન્ડ પ્લેસ પર આવ્યા છીએ. અને બહુ જ સારી ટુર્નામેન્ટ રહી છે અને બધાએ બહુ મહેનત કરીને સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે. બધા પ્લેયરોને કોંગ્રેચ્યુલેશન. શું નામ તમારું? મારું નામ ગોસાઈ પ્રેક્ષા સંજય ગીરી. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા 32મી જવાહરલાલ નહેરુ હોકી બહેનો અંડર 17ની સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે તારીખ 17થી આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યભરમાંથી 26 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતી. અને આજે કઈ ટીમ રનરઅપ થઈને કઈ ટીમ પ્રથમ નંબર આવી છે? જામનગર ગ્રામ્ય પ્રથમ નંબરે છે અને સેકન્ડ નંબરે છે દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો. શું નામ? અમરસિંહ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી દાહોદ. આજે ખેતીવાડી અધિકારી શ્રી અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાની અંદર ખાતરની ખૂબ શોર્ટ પડે છે. ખેડૂતો અઠવાડિયા સુધી રાત્રે લાઈનોમાં લાગે છે અને પ્રાઇવેટ દુકાનો પર પુષ્કળ પ્રમાણમાં કાળાબજારી ખાતર થાય છે. જે 250 રૂપિયાનું 275 રૂપિયાની ખાતરની થેલી છે, એના 700 રૂપિયામાં કાળાબજારી થાય છે. અહીંનું ખાતર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને દાહોદ જિલ્લાના ખેડૂતો આમ તેમ બહુ આખી રાત રખડે છે. આખી રાત બહેનો લાઈનમાં ઊભી હોય પણ ખાતરો મળતા નથી. એટલે આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોની તમે આવક ડબલ કરવાની વાત કરતા હતા, પણ આવક તો ડબલ નહીં કરી, પણ ખેડૂતોને ખાતર પણ પહોંચાડતા નથી અને આ કાળાબજારી થાય એને રોકો. અમે 1.5 મહિના પહેલા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું કે ખાતર નથી મળતું. 7 દિવસ પહેલા ખેતીવાડી અધિકારીને પણ આપ્યું હતું. આજે મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને ખેતીવાડી અધિકારીને ફરી આવેદનપત્ર આપ્યું કે સાહેબ, ખેડૂતો આખો દિવસ અઠવાડિયું સુધી ખાતર મેળવવા માટે લાઈનમાં લાગે છે, તો એ ખાતરની પૂર્તતા કરો. એની સાથે બીજું કે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયું એની અંદર 11 જેટલા લોકો મરી ગયા દારૂ પીને. તો આ ભાજપની સરકારની અંદર દારૂ ક્યાંથી આવે છે? દારૂના હપ્તા ક્યાંથી પોલીસ વાળા લે છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે? તો આ બંધ થવું જોઈએ. દાહોદ જિલ્લામાં લઠ્ઠાકાંડ ન થવો જોઈએ. દાહોદ જિલ્લાના તમામ દારૂના અડ્ડા બંધ થવા જોઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ જો આ દારૂના હપ્તા લેતા હોય તો એમને પણ કડકમાં કડક સજા થવી જોઈએ, એવું અમે આવેદનપત્ર આપ્યું છે. અને 2 દિવસની અંદર ખેડૂતોને ખાતર ન મળે તો આજ પ્રાંત ઓફિસની અંદર બેસી જવાના છે, એટલે અમે ઊભા થવાના નથી, એવું કહેવા માંગે દાહોદ જિલ્લા કોંગ્રેસનો આજે અમે જિલ્લા કોંગ્રેસ વતી અને શહેર કોંગ્રેસ વતી મામલતદાર શ્રી અને કૃષિ અધિકારી શ્રી જોડે અમે આવેદનપત્ર આપ્યું. જે ખેડૂતોને અત્યારે ખાતરની જરૂરિયાત છે તો ખાતર મળતું નથી. ખાતર કાળા બજારમાં મળે છે. 275 રૂપિયાનું ખાતરની થેલી 700 1000 રૂપિયામાં કાળા બજારમાં મળે છે. સાથે કાળા બજારમાં નશાબંધી હોવા છતાં દારૂ પણ એટલો જ છૂટથી મળી રહ્યો છે. અને આ ભાજપના રાજમાં દારૂ સસ્તો મળે છે પણ ખાવાનું તેલ અત્યારે ડબલ ભાવથી મળે છે. પેટ્રોલ ડીઝલના ભાવ તો સેન્ચુરી મારી ગયા હતા, પણ સાથે હવે એવું લાગે છે કે ખાંડ પણ જે 45 રૂપિયા કિલો મળતી હતી તો 65 થઈ ગઈ છે. થોડીક વારમાં એ પણ સેન્ચુરી મારી જશે. એટલે આ ભાજપની સરકાર ગરીબ વિરોધી છે, ખેડૂત વિરોધી છે. અને આ ભાજપની સરકાર જે કાળા બજાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, એને રાજીનામું આપવું જોઈએ અને ખેડૂતોના સહાયક બનવું જોઈએ, એવી અમે કૃષિ અધિકારીને પણ કીધું કે ખેડૂતોને ગામ દીઠ તમે ખાતર આપો, એવી અમે રજૂઆત કરી. ડૉક્ટર પ્રભા, XMP દાહોદ. આજે મામલતદાર કચેરીમાં અમે મામલતદાર સાહેબ તેમજ ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે. એમાં આ ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, આ લઠ્ઠાકાંડ એના લીધે થયો છે કે દિલ્હીમાં તડીપાર ગૃહમંત્રી હોય
અને અહીંયા ગુજરાતમાં 7 ગૃહમંત્રી હોય, આવા ગૃહમંત્રીને આજે મોટો હોદ્દો પકડાઈ દીધો છે અને વિદેશમાં ફરવા જતા રહ્યા અને દારૂના અડ્ડાઓ ચાલુ થઈ ગયા અને આપણા 11 માણસો જે દારૂ પીધો અને શાંત થઈ ગયા છે, એમના ઘરેથી બહેનો નાની ઉંમરમાં વિધવાઓ થઈ છે અને 41 જણા હજી હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે હું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ તો બહુ ટાઈફા કરો છો, આમ તો બહુ મોટી મોટી વાતો કરો છો, પણ જ્યારે આ લોકો મરી ગયા છે એ દારૂ ક્યાંથી આવે છે, ક્યાં બનાવવામાં આવે છે અને કોના કહેવાથી બને છે, જ્યારે પોલીસ બી પાયલોટિંગ કરતી હોય છે અને આવા લોકોને સંગરવાનું આ ભાજપની સરકાર કામ કરે છે. ચૂંટણીઓમાં બી આ ભાજપની સરકાર અને દારૂના અડ્ડાવાળાથી જ જીતે છે. છેલ્લી 2 નાઇટમાં એમની ગાડીઓ ખાલી થાય છે ત્યારે એમના પોલીસ જાતે પાયલોટિંગ કરતા હોય છે, ત્યારે દારૂના અડ્ડાવાળાના લોકો સાવરવામાં આવે છે. એટલા માટે આ હર્ષ સંઘવીને જેમ દિલ્હીમાં જે પેપર ફૂટ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે, એવી જ રીતે અહીંયા આટલી બધી પબ્લિક 10-11 જણ મર્યા છે, તો એને બી રાજીનામું મૂકવું જોઈએ. એ અમારી કોંગ્રેસ તરફથી માંગ છે. એક્સ-એમએલએ ચંદ્રિકાબેન બારિયા ગરબાડા. ખાનગી શાળા છે ત્યાંથી સરકારી શૈક્ષણિક સાહિત્યનો અત્યારે મામલો સામે આવી રહ્યો છે. શું કહેશો આ બાબતે? કઈ રીતની તપાસ થઈ રહી છે અત્યારે? દાહોદની એક ખાનગી શાળામાં સરકારી સાહિત્ય હોવાની ફરિયાદ મળે છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા એક ટીમની રચના કરી છે, જે અન્વયે અમે લોકો અહીં તપાસ માટે આવ્યા છીએ. અમે જે સાહિત્ય પકડાણું છે તેમનું પણ ટેલી કરાવ્યું છે. આ ઉપરાંત જે લોકો આ પ્રક્રિયામાં સામેલ છે એમના નિવેદન લખ્યા છે અને હજી નિવેદન લખવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસની અંદર જે કાંઈ દોષિતો દેખાશે, જે કાંઈ ખામીઓ કે ભૂલો આવશે તે અંગે રિપોર્ટ બનાવીને રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. અત્યાર સુધી કેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે? એ કાર્યવાહીની હજી તો રિપોર્ટ બનવાનું ચાલુ છે, એટલે ટૂંક સમયમાં જ કાર્યવાહી જે જવાબદાર છે તેમની સાથે કરવામાં આવશે. આનામાં સર એવું સામે આવી રહ્યું છે કે જે 3 ટ્રસ્ટીઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલા છે અને એનામાં એક CRC છે અને 2 સરકારી શાળામાં શિક્ષક. બિલકુલ, એ અમે બધાના નિવેદન લખ્યા છે અને તપાસનો વિષય છે અને ફાઇનલ રિપોર્ટ રજૂ કરશું. એમાં તે બધી જ વિષયો જે વિગતો છે તે સાથે જ અમે રિપોર્ટ રજૂ કરીશું. સર, આ જે સામગ્રી આવી હતી એ કઈ શાળામાંથી આવી, કઈ સરકારી શાળામાં જવાની હતી તે બાબતે? ને કોઈ શાળામાંથી નથી આવી. અત્યાર સુધી જે જાણે આવ્યું છે તેમાં ઘણી સામગ્રી જે સરકારી સ્ટોક હોય તેમાંથી આવેલી છે, જ્યારે જે સ્ક્રીન છે તે અત્યારે પ્રાથમિક રીતે કોઈ એક શાળામાંથી અહીં આવ્યા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. હજી અમુક નિવેદનો નોંધવાના બાકી છે. સંપૂર્ણ વિગતો જ્યારે તૈયાર થશે ત્યારે અમે એને પૂરો રિપોર્ટ બનાવીને સરકારને સુપરત કરીશું. સર, કોઈ ફરજ મુક્ત કરાયા એવા કોઈ કર્મચારી? હજી તો તપાસ ચાલુ છે. 1-2 દિવસમાં જે હશે તે જે કોઈ દોષિતો જણાશે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ કાળીમવડી ગ્રામ પંચાયતની અંદર ગ્રામસભા રાખવામાં આવેલી હતી. એમાં કાળીમવડી ગ્રામ પંચાયતની ગ્રામસભાની અંદર લગભગ 7 થી 8 એજન્ડા હતા. એમાં મુખ્ય એજન્ડા એ હતા કે 16મું નાણાં પંચ વિકાસના કામો માટે અને બીજા એજન્ડા એવા હતા કે મુખ્ય એજન્ડા એવા હતા કે કાળીમવડી ગ્રામ પંચાયતની વિભાજન કરવા માટેના એજન્ડા હતા. તો એમાં મુખ્ય એજન્ડા એના આધારે કરવામાં આવ્યા કે કાળીમવડી ગ્રામ પંચાયતની અંદર વિભાજન કરવાના. તો ગામના લોકો દ્વારા અને ગામના યુવાનો દ્વારા અને ગામના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે કાળીમવડી ગ્રામ પંચાયતની અંદર વિભાજન કરવાની નથી, એવી કાળીમવડી ગ્રામ પંચાયતના લોકોની સ્પષ્ટ માંગ છે. અને જો વિભાજન કરવામાં આવશે તો કાળીમવડી ગામના લોકો ઉગ્ર થશે અને કાળીમવડી ગામના લોકો જે પણ કાયદાકીય પગલાં લેશે એની જવાબદારી જે તે અધિકારીઓની એમની રહેશે. જોહાર, જય આદિવાસી. નામદાર ગુજરાત સરકારના સૂચના અન્વય અને મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રાંત અધિકારી સાહેબ શ્રીના આગેવાનીમાં દાહોદ શહેરમાં આપણે અલગ અલગ રેસ્ટોરન્ટ અને મીઠાઈ ફરસાણની દુકાનોની તપાસ કરી. તેમાં અત્યાર સુધીમાં લગભગ 10 જગ્યાએ તપાસ કરી ચૂક્યા છે. વિવિધ જગ્યાએ મૌખિક અને લેખિત નોટિસો આપી છે. વાસી ખોરાકનો નાશ પણ કરાવ્યો છે અને 10,000 રૂપિયા જેવી પેનલ્ટી પણ વસૂલ કરેલી છે. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોરના સમસ્યાને લઈને આજે ગુલતોરા, ટાડાકોળા અને દાંતિયા ગામે ગ્રામસભા યોજાઈ હતી. આ તારીખ 21/8/2026 શુક્રવારના રોજ સાંજે 4:45 સુધીમાં મળતી વિગતો અનુસાર દિલ્હી મુંબઈ કોરિડોર નિર્માણ બાદ સર્જાયેલી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે દાહોદ જિલ્લાના ગુલતોરા, ટાડાકોળા અને દાંતિયા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું હતું. પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, MGVCL અને NHAI સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ
ઉપસ્થિત રહી અને ગ્રામસભા યોજવામાં આવી હતી. ગામજનો દ્વારા અસરગ્રસ્ત ગ્રામજનોએ કોરિડોરના નિર્માણ બાદ સર્જાયેલી વિવિધ સમસ્યાઓ અંગે અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. ખાસ કરીને રસ્તા, પીવાના પાણી, વીજળી સહિતની સુવિધાઓને લઈને ગ્રામજનો દ્વારા પ્રશ્નો રજૂ કરાયા હતા. ગામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સ્થળ પર સર્વે કામગીરી હાથ ધરાઈ હતી. અધિકારીઓ દ્વારા ગામોની વાસ્તવિક પરિસ્થિતિ અને ગ્રામજનોની સમસ્યા અંગે માહિતી મેળવવામાં આવી હતી. સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં તમામ અહેવાલ તૈયાર કરી જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલવામાં આવશે. દિલ્હી મુંબઈ કોરિડોર કારણે અસરગ્રસ્ત ગામોમાં મૂળભૂત સુવિધાઓને લગતી સમસ્યાઓના યોગ્ય ઉકેલ માટે વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર જઈને રજૂઆતો અને સમસ્યાઓ નોંધ કરી અને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામની મુલાકાત લીધી. આ તારીખ 21/8/2026 શુક્રવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામની મુલાકાત લઈ વિવિધ સરકારી સુવિધાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. મુલાકાત દરમિયાન આયુષ્માન આરોગ્ય મંદિર અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સેવાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત એપેન્ડિક્સ એ અંતર્ગત તપાસણી હાથ ધરવામાં આવી હતી. તલાટીને નિભાવવાના રોજિંદા રજિસ્ટરો અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને તેમની કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે મુલાકાત દરમિયાન ગામમાં ચાલી રહેલી સરકારી કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી સુધારા અને કામગીરી અંગે સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દાહોદમાં ફરતા પશુ દવાખાનાની અધિકારીઓ દ્વારા મુલાકાત કરાઈ પશુપાલન સેવાઓની કામગીરીની સમીક્ષા કરાઈ. આ તારીખ 21/8/2026 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં પશુપાલકોને ઘર આંગણે વધુ સારી પશુ ચિકિત્સા સેવાઓ મળી રહે તે માટે કાર્યરત પશુ દવાખાનાની પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા 10 ગામો દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અંતર્ગત કાર્યરત મોબાઈલ પશુ દવાખાનાની મુલાકાત લઈ અને અધિકારીઓએ વિવિધ સેવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મોબાઈલ પશુ દવાખાનાના પશુપાલકોને આપવામાં આવતી પશુ સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન, વિવિધ રોગોનું નિદાન અને અન્ય પશુપાલન સંબંધિત સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત મોબાઈલ પશુ દવાખાના દ્વારા પશુપાલકો સુધી સેવાઓ કેટલી અસરકારક રીતે પહોંચે છે, તે યોજનાનો અમલ કેવી રીતે થઈ શકે અને પશુપાલકોને સમયસર સારવાર મળી રહે છે કે નહીં, જરૂરી માર્ગદર્શન મળી રહ્યું હતું કે નહીં, તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ફરતા પશુ દવાખાનાના કર્મચારીઓને પશુપાલકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સેવાઓ અસરકારક રીતે પહોંચાડવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોને નજીકમાં જ પશુ ચિકિત્સા સેવાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ચંદવાણા અને ઇટાવા ગામે બેઠક યોજાઈ. આ તારીખ 21/8/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા દાહોદ તાલુકાના ચંદવાણા અને ઇટાવા ગામે ગ્રામજનો તથા સામાજિક આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. ચંદવાણા ગામના ડાયરા ફળિયામાં યોજાયેલી બેઠકમાં સામાજિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામજનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગામના વિવિધ પ્રશ્નો અને જે સમસ્યાઓ, મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ તાલુકાના ઇટાવા ગામે પણ સામાજિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અહીં પણ સ્થાનિક વિકાસ અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને ગામોની બેઠક દરમિયાન ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ અને તેના અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મુકામે મકાઈ અને સોયાબીન પાક સંરક્ષણ અંગે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 21/8/2026 શુક્રવારના રોજ બપોરે 1:45 સુધીમાં મળતી વિગતો અનુસાર દેવગઢ બારિયા તાલુકાના આદિવાસી સંશોધન એવં તાલીમ કેન્દ્ર ખાતે મકાઈ અને સોયાબીન પાક માટે સંરક્ષણ અંગે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકના આ તાલીમ કાર્યક્રમમાં આસપાસના વિવિધ ગામોમાંથી 25 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના વડા ડૉક્ટર એસ થોરાતે પાક સંરક્ષણનું મહત્ત્વ સમજાવી સંકલિત જીવાત નિયંત્રણ એટલે કે IPM પદ્ધતિ અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડૉક્ટર CJ પટેલે મકાઈ અને સોયાબીન પાકમાં જોવા મળતી મુખ્ય જીવાતો અને રોગોની ઓળખ તેમજ તેના કારણે થતા નુકસાનના લક્ષણો અંગે ખેડૂતોને માહિતી આપી હતી. આ ઉપરાંત ડૉક્ટર GK ભાભોરે પ્રાકૃતિક ખેતી આધારિત પાક સંરક્ષણ પ્રકૃતિઓ અને કુદરતી ઉપચારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન BTM બારિયા બુધાભાઈ દ્વારા પ્રાકૃતિક કીટનાશક નિયમાશાસ્ત્ર બનાવવાની રીત અને તેના ઉપયોગનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પાક થતા રોગ અને જીવાતની સમયસર ઓળખ કરી વૈજ્ઞાનિક તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી તેનું નિયંત્રણ કરવા અંગે જાગૃત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે ખેડૂતોએ કૃષિ નિષ્ણાંતો સાથે પ્રશ્નોત્તરી કરી ખેડૂતોને લગતી વિવિધ સમસ્યાઓ અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતું.
દાહોદના મોવાલિયા ફાર્મ ખાતે ગાજર ઘાસ જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ. આ તારીખ 21/8/2026 શુક્રવારના રોજ સવારે 11:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદના મોવાલિયા ફાર્મ સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ગાજર ઘાસ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ICAR જબલપુર દ્વારા પ્રેરિત 21માં પાયથેનિયમ એટલે કે ગાજર ઘાસ જાગૃતિ સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. ગાજર ઘાસ એક નુકસાનકારક નીંદણ છે જે માનવ સ્વાસ્થ્ય, પશુધન તેમજ ખેતી માટે હાનિકારક માનવામાં આવે છે. ગાજર ઘાસના છોડમાં રહેલું પાથેનિયન નામનું રસાયણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની રહ્યું છે. ત્યારે ગાજર ઘાસનો ફેલાવાનો અટકાવવા માટે તેનું ફૂલ આવે તે પહેલાં કમળી અવસ્થામાં જ મૂળ સહિત ઉખેડીને નાશ કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ખેતરમાં મકાઈ, જુવાર અને સૂર્યમુખી જેવા ઝડપથી વિકસતા પાકોના વાવેતર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાગૃતિ અભિયાન અંતર્ગત કૃષિ સંશોધન કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી. ફાર્મના વિવિધ વિભાગો, કચેરી, સ્ટોર તેમજ રહેણાંક ક્વાર્ટર્સ આસપાસના વિસ્તારોમાં ગાજર ઘાસને હાથથી ઉખેડીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન દ્વારા કૃષિ પરિસરને ગાજર ઘાસ મુક્ત બનાવવાના સાથે ખેડૂતો અને નાગરિકોમાં પણ આ નુકસાનકારક નીંદણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. દાહોદના સંજેલીમાં 77માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ. આ તારીખ 21/8/2026 શુક્રવારના રોજ બપોર 2 કલાક સુધીમાં સંજેલી તાલુકાના માંડલી આદિવાસી હાઈસ્કૂલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી આદિવાસી હાઈસ્કૂલ ખાતે 77માં વન મહોત્સવ 2026ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકારના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યકક્ષા મંત્રી રમેશ કટારાએ કરી હતી. પરંપરાગત ઢોલ, નગારા અને શરણાઈના નાદ સાથે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાનું કંકુ ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દાહોદ વન સંરક્ષક બ્રિજેશ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી વૃક્ષોનું માનવ જીવન અને પર્યાવરણમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ માત્ર વૃક્ષારોપણ પૂરતું નહીં પરંતુ વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણની સુંદરતા માટે નથી પરંતુ માનવ જીવનના આધાર સમાન છે. વૃક્ષો પ્રાણવાયુ પૂરો પાડવા માટે સાથે જ પર્યાવરણનું સંતુલન જાળવવામાં અને વરસાદ ચક્રને સુવ્યવસ્થિત રાખવાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે ખાસ અપીલ કરી હતી કે માત્ર વૃક્ષારોપણ કરવું એ પૂરતું નથી, વાવેલા દરેક વૃક્ષોનું સંભાળ રાખવી એ આપણી સાચી જવાબદારી છે. યુવાનો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ સંરક્ષણ અભિયાનમાં સક્રિય ભાગ લે અને સમાજમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ ફેલાવે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરથી આવેલા PMU PERGના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર કે શશિકુમાર તેમજ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે પણ પર્યાવરણ સંરક્ષણ અંગે સંદેશ આપતા કહ્યું કે સાંસદે કહ્યું કે એક વ્યક્તિ એક વૃક્ષના સંદેશને સાકાર કરવા અને વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરાયું હતું અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને સન્માનપત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોને રોપાઓનું વિતરણ કરી અને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ વૃક્ષો વાવેલા હોય ત્યાં જતન કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પલ્લવી બારૈયા, જાલોદ પ્રાંત અધિકારી AK ભાટિયા, નાયબ પોલીસ અધિક્ષક DR પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, સરપંચ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવના માધ્યમથી દાહોદમાં હરિયાળું વધારવા અને ભાવિ પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.